તમે તાજેતરમાં પીએમ મોદીનો જે સોશિયલ મીડિયામાં ફોટો જોયો જ હશે. આ જે ફોટો છે એ તો ઇટાલીનો છે, પરંતુ આજે આપણે વાત કરીશું પીએમ મોદીના નેધરલેન્ડની મુલાકાતનો. ફોટો જોયા પછી તમને થતું હશે કે સાહેબ તો છે ડેમ ઉપર ફરવા માટે ગયા છે, પરંતુ આ કોઈ સામાન્ય ડેમ નથી. આ છે નેધરલેન્ડનો ઓપ્સલુડિક ડેમ, જેનું નિર્માણ 1927માં શરૂ થયું હતું અને 1932માં તેનું નિર્માણ પૂરું થયું હતું. આ ડેમ વિશ્વ પ્રસિદ્ધ એટલા માટે છે કે તેને બનાવવામાં આવ્યો છે સમુદ્રની ઉપર. તે 30 કિલોમીટર લાંબો ડેમ છે. હવે વાત કરીએ કે આ જે મુલાકાત છે એ કેમ અગત્યની છે. તમે સાંભળ્યું જશે કે ગુજરાતની અંદર આવો જે પ્રોજેક્ટ છે એ બનાવવાનું બહુ જ ટાઈમથી વિચારણા હેઠળ છે, જે ખંભાતના અખાતના ઉપર બનાવવામાં આવશે, જેનું નામ છે કલ્પસર પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટની જો વાત કરીએ તો આ પ્રોજેક્ટની અંદર નર્મદા છે, સાબરમતી છે, મહી જે મુખ્ય અલગ અલગ જે નદીઓ છે એનું જે પાણી જે છે એને આપણે સમુદ્રમાં જતું રોકવાનું છે. આ જે પાણી રોકવા માટે ખૂબ જ ઊંચી દિવાલ એટલે કે બંધ બનાવવામાં આવશે. તો આ બંધ બનાવવા માટે આપણે ડચ ટેકનોલોજી જોડે કોન્ટ્રાક્ટ કર્યો છે કે તેમની સાથે મળીને આપણે શું કરીશું, ડેમ બનાવીશું. આ બંધ બનવાથી જે સરોવર થશે, મતલબ કે મીઠા પાણીનું જે સરોવર બનશે એનાથી ફાયદો શું થશે, પીવાનું પાણી મળી રહેશે, ખેતી માટે પાણી મળી રહેશે, ઉદ્યોગો માટે પાણી મળી રહેશે. આ પ્રોજેક્ટ છે પૂરો થયા પછી ગુજરાતની જીવાદોરી સમાન બની રહેશે. બીજો મુખ્ય ફાયદો એ થશે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું જે અંતર છે એ ઘટીને 1 જ કલાક જેટલું થઈ જશે. હવે વાત કરીએ આ પ્રોજેક્ટને કારણે ઊભી થનારી ચિંતાની. તેના લીધે સમુદ્રના પર્યાવરણ ઉપર અસર થશે, જે માછીમારી કરતા લોકોને એમના જીવન સાથે અસર થશે. તેનું નિર્માણ છે વર્ષો સુધી ચાલશે, તેના પાછળ છે લાખો કરોડ રૂપિયાનો ખર્ચો પણ થશે. તો શું લાગે છે તમને, આ જે કલ્પસર પ્રોજેક્ટ છે ગુજરાત માટે ગેમ ચેન્જર બને છે કે દાયકા જૂનું જે સપનું છે સપનું જ બને છે? કોમેન્ટમાં જણાવજો.